સ્ટાર્ટ બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 5.6 અવાજ આવે છે મારો? હેલો. ઓકે ઓકે ચલો પ્રારંભિક ઝડપ તમને આપેલી છે v0 બરાબર આપણને આપેલી છે 15 મીટર પર સેકન્ડ. આ ઝડપ પ્રારંભિક ઝડપ આપેલી છે. એનું દળ આપણને આપેલું છે કેટલું છે 20 કેજી. 20 કેજી આપણને દળ આપેલું. એક પદાર્થ પર 50 મીટરનું પ્રતિ પ્રવેગ. આ તો કર્યો આપણે દાખલો ગઈકાલે બરાબર. ગઈકાલે કર્યો આપણે 5.5 કર્યો ને 5.6 નો જવાબ. 5.6 આપણને આપ્યું છે m બરાબર 3 કેજી. 3 કેજી દળના એક પદાર્થ પર અચળ બળ, એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ તમારી v ઇનિશિયલ એ તમને આપી છે 2.0 મીટર પર સેકન્ડ થી બરાબર 25 સેકન્ડમાં t બરાબર આ 0 છે બરાબર t બરાબર 25 સેકન્ડમાં v તમારી થઈ જાય છે ફાઇનલ 3.5 મીટર પર સેકન્ડ થાય છે બરાબર. તો અહીંયા આગળ તમારે કીધું છે પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, તો બળનું માન શોધવું છે અને દિશા. આ બે વસ્તુ આપણે શોધવી છે. તો ચલો સિમ્પલ. પ્રારંભિક વેગ આપે છે, અંતિમ વેગ આપે છે, સમય આપે છે. તેના પરથી મને એ મળે. આપણી જોડે આ સૂત્ર હતું v v0 at બરાબર. સૂત્ર પરથી જો v તમારી તો 3.5 થઈ, v0 તમારો 2.0 છે પ્લસ a તમારો શોધવો છે. t તમને આપેલો છે કેટલો 25. ક્લિયર? therefore 3.5 minus 2 is equal to 25a. therefore અહીંયા આગળ આવશે 1.5 equal to 25a. a બરાબર તમારું આવશે 1.5 ભાગ્યા 25 બરાબર. એટલે અહીંયા આગળ લઈ લો તમે 10 બરાબર. અહીંયા આગળ આવશે 3, અહીં રહેશે 5 એટલે 3 ભાગ્યા 50 એટલે 2 વડે ગુણું 2 વડે ભાગું એટલે ઉપરથી જશે 6, અહીંયા આવશે 100 એટલે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કેલ્સી ના વાપરો તમે આ રીતે યુઝ કરી શકો છો. પ્રવેગ આવી ગયો. હવે તમને કીધું છે બળ, તો બળનું સૂત્ર ફાધર ઇક્વલ ટુ મધર ma. m તમને આપેલો છે કેટલો 3, એ તમને આપે છે 0.06. therefore 18 ભાગ્યા 100 કરશો એટલે 0.18 ન્યૂટન. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જે દિશામાં બળ લાગે એટલે કે જે દિશામાં એનો ઝડપ હશે એ જ દિશામાં બરાબર. તો જે દિશામાં વેગ છે તે દિશામાં પ્રવેગ લાગે, પ્રવેગ છે અને તેથી બળ પણ એની દિશામાં જ લાગશે. એની દિશામાં એટલે કે વેગની દિશામાં જ જશે. જે દિશામાં બળ લાગશે, જે દિશામાં વેગ લાગશે. આ રીતનો દાખલો હતો 5.6. બોલો કોઈ કન્ફ્યુઝન? કોઈ આવ્યું નહીં? આ લોકો મિતુલ કે બે જણા છોકરીઓમાંથી કોઈ ગેરહાજર હોય તો કહી દો મને. ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો. ઓકે ચલો પછી આગળ જઈએ. અને એક કે બે જણાએ ભાઈ લેસન મોકલ્યું છે. તમે લોકો તો બાકીના બધા શું કરો છો? હે મોકલેલું છે મેં જોયું નથી બરાબર. ચલો વાંધો નહીં. એટલે મારે શું છે એવું હોય તમે સ્વાધ્યાય પૂરું કરીને મોકલશો તોય પણ વાંધો નથી. કારણ કે લેસન માટે હું કદી ઉતાર કરતો નથી બરાબર. કારણ કે લેસન સિવાય મારા અગત્યનું છે તમે સમજો બરાબર. સમજ પડી ગઈ છે ધેટ્સ ઓકે બરાબર. ચલો 5.7. ચલો 5.7 શું કહે છે? 5 કેજી દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. m બરાબર તમને આપેલું છે કેટલું 5 કેજી. હવે સમજો અહીંયા આગળ લંબ ઘટકો આપેલા છે. તો માની લો કે તમને fx આપ્યું છે 8 ન્યૂટન અને fy જે આપેલું છે એ તમને આપેલું છે કેટલું 6 ન્યૂટન લાગે બરાબર. આ x દિશામાં છે
અને માની લો કે આ y દિશામાં, અથવા તો તમે કહી શકો કે આ y દિશામાં અને z દિશામાં. એવું જરૂરી નથી કે x અને y જ લેવાય, પણ નોર્મલ કિસ્સામાં આપણે x y લઈએ છીએ માટે મેં લીધું. તમે z દિશા પણ લઈ શકો છો અને x દિશા પણ લઈ શકો છો, બરાબર. -z -y પણ લઈ શકો છો. તમારે શોધવું છે બળનું મૂલ્ય, બરાબર. પ્રવેગનું મૂલ્ય શોધવું છે, બળનું મૂલ્ય શોધવું છે. જુઓ, તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા. તો આપણે માન જોઈએ છે કોનું પ્રવેગ, એ, અને એની દિશા પણ જોઈએ, બરાબર, દિશા એ પણ જોઈએ. તો ચલો હવે કોઈ પદાર્થ દોરી દઈએ. આ પદાર્થ છે માની લો, બરાબર. એની પર આ દિશામાં અને આ દિશામાં બે દિશામાં બળ લાગ્યા. ક્યાં લાગે છે? આ Fx લાગ્યું, Fy. તો સ્વાભાવિક છે પરિણામી બળ આ દિશામાં લાગશે અને આને આપણે શોધીએ છીએ. આ પરિણામી બળ F થયું. તો હેડ એન્ડ ટેલ પ્રમાણે તો પરિણામી બળ F બરાબર પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ તમે લખશો અંડર રૂટ આનો વર્ગ કરશો Fx નો વર્ગ Fy નો વર્ગ. આના પરથી તમે લખી શકો છો F ઇઝ ઇક્વલ ટુ Fx I કેરેટ પ્લસ Fy j કેરેટ. આ રીતે લખાય. આ સદી આ ઇક્વેશન 1 એમાં સાદું થયું. F ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ Fx નું મૂલ્ય તમે જાણો છો કેટલું છે 8. તો 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. 64 થાય 64 પ્લસ 36 તો 100 થશે અને 100 નું તમે રૂટ કાઢશો એટલે તમારી પાસે 10 ન્યૂટન, બરાબર. આ પરિણામી બળ છે. હવે ફાધર ઇક્વલ ટુ મધર સૂત્ર પર મેં તમને કીધું કે આ જબરદસ્ત સૂત્ર છે, યાદ રાખજો. A ઇઝ ઇક્વલ ટુ F અપોન M. F તમારી જોડે છે 10, M બરાબર તમને આપેલું છે 5. ધેટ મીન્સ કે આ કટ થશે. ધેટ મીન્સ કે તમારી જોડે જવાબ આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પહેલો જવાબ. હવે તમને શું કીધું છે કે મારે દિશા જોઈએ છે. તો દિશા માટે આ F નું સૂત્ર ફરી લખો. Fx એટલે 8I કેરેટ છે પ્લસ અહીં આગળ 6J કેરેટ, બરાબર. તો મારે અહીંયા આગળથી મારે પ્રવેગની દિશા શોધવી છે. તો પ્રવેગની દિશા આના પરથી પણ તમે શોધી શકો છો કે tan થીટા બરાબર 6/8 અહીં આવશે 3, અહીં આવશે 4. તો 3/4. therefore theta is equal to tan inverse 3/4. હવે આનું મૂલ્ય લાવો. 3/4 એટલે 0.9 એવું કંઈક આવશે. ના 0.3 એટલે 8 કેવું કંઈક 8 ચોક 32 થશે 7. 3/4 0.75 છે, બરાબર. 0.75 સુધી લઈએ આપણે જવાબ. ચલો tan inverse 0.75 લાવો. ચલો પેલી ચોકડી મૂકી લાવો ત્યાં સુધી તમે આનો જવાબ લાવો. ચલો થેન્ક યુ. tan થીટા ઓર ખબર પડી છે ને? ચલો tan થીટા એકદમ 75 શોધવાનું. 75 ની અંદર આવે છે 36 માં 75 બરાબર 0.75 એટલે 36 ને 54 મિનિટ આવે એટલે 36 ને 54 મિનિટ તમે કહી શકો 36 અંશ 36 અંશ, બરાબર. અને 54 મિનિટ જે છે એ 54 મિનિટ થાય છે અહીંયા આગળ. પણ એ 54 માંથી મારે આ જે જવાબ આવે છે કોની માટે આવે છે 0.7508 માટે આવે છે, બરાબર. એટલે છેલ્લે અને મારે 8 નો ડિફરન્સ એટલે 2 ડિગ્રી કાઢી નાખવાની આમાંથી 2 બાદ કરવાની એટલે 36 અંશ અને 52 મિનિટ. જો એને એપ્રોક્સિમેટલી લખવા જઈએ તો 37 અંશ લખાય, બરાબર. જોઈ લો. ચલો જવાબ. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. છે કોઈ કન્ફ્યુઝન? બોલો. ચલો વેરી ગુડ. તો ચલો આગળ જઈએ. આવે 5.8 પર. ચલો 36 કિલોમીટર પર અવરની ઝડપથી વાહન ચલાવતા એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલું જુએ છે અને તેને બચાવવા માટે તેનું વાહન
4 સેકન્ડમાં સ્થિર થવું જોઈએ તેને જરૂરી લાગે એટલે 4 સેકન્ડનો સમય છે તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડે વાહનનું દળ તમને આપેલું છે અને ડ્રાઈવરનું દળ આપેલું છે તો કે તમે કુલ દળ ગણી શકો છો બરાબર 8 રાખો 5.8 તો કુલ દળ બરાબર એક તો વાહનનું દળ આવશે ને ડ્રાઈવરનું દળ વાહનનું દળ વત્તા ડ્રાઈવરનું દળ આ બંનેનું પહેલા સમેશન લઈએ વાહન તમને આપેલું છે કેટલા 400 અને પેલો 65 400 વત્તા 65 that means કે 465 kg ક્લિયર ચલો વાહનની ઝડપ આપેલી છે શરૂઆતની v બરાબર v0 આટલી ઝડપથી ચાલે છે એ તમારી જોડે છે 36 કિલોમીટર પર અવર that means કે 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600 મીટર પર સેકન્ડમાં રૂપાંતર થાય આ બે મીંડા કટ થયા 36 અહીંથી કટ થયા that means કે v0 આવ્યું તમારી જોડે કેટલા 10 મીટર પર સેકન્ડ હવે તમારે રોકવું છે એટલે એનો અંતિમ વેગ શું થવો જોઈએ વેગ = 0 થવું જોઈએ 0 મીટર પર સેકન્ડ અને એની માટે તમને t આપેલો છે t તમને આપેલો છે 4 સેકન્ડ 4.0 સેકન્ડ બરાબર તો આ ત્રણની ઉપરથી મને a મળી જાય એટલે ફાધર ઇક્વલ ટુ મધર એ સૂત્ર વાપરી અને પછી આનું તમે બોર્ડ લાવી શકો છો બરાબર ચલો તો અહીંયા આગળ આ ત્રણેય ડેટા પર બરાબર હવે v v0 plus at પરથી બરાબર at is equal to v minus v0 therefore a is equal to v minus v0 by t therefore a બરાબર v0 એટલે 0 હતું અંતિમ વેગ 0 કરવાનો છે કારણ કે વાહન એને શું કરવું છે સ્થિર કરવું છે v0 સ્ટાર્ટિંગ તમને આપેલું છે 10 અને t બરાબર આપેલું છે તમને 4 is equal to minus 10 by 4 5 2 અને પછી આનું કરશો એટલે minus 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ એનો પ્રવેગ આવ્યો પણ આ પ્રવેગ નહીં પણ શું બતાવે છે પ્રતિપ્રવેગ બતાવે છે કારણ કે પ્રતિપ્રવેગ હોય તો જ સાધન ઊભું રહે નહીં તો ના ઊભું રહે યાદ છે ને આ બધું બોલો અને ઇક્વેશન નંબર 1 હવે જરૂરી બળ F equal to ma મુજબ F is equal to તો તમારી જોડે છે 465 into આ આવશે 2.5 આ જવાબ તો ઋણમાં જ આવશે અહીંયા કે તમે આગળ ઋણ લખશો ઋણ એટલા માટે કે તમે પ્રતિબળ લગાડો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરી અને વિરુદ્ધ દિશામાં બળ લગાડો બરાબર અહીં નિશાની માઈનસ નહીં લખો તો બી ચાલશે તમારે એકલું બળ વિરુદ્ધ દિશામાં લગાડવું પડે તો ચલો 2.5 ગુણ્યા 465 is equal to તમારી જોડે આવશે 1162.5 ન્યૂટન ये વિરુદ્ધ દિશામાં લાગશે વિરુદ્ધ દિશામાં લગાડવું પડે એ ઋણ લઈ લો એટલે ઋણ પરથી તમને ખ્યાલ આવે ચલો બોલો क्या कोई कंफ्यूजन आमा जवाब જોઈ લો છો બોલો क्या कोई कंफ्यूजन आमा તો પછી આગળ જઈએ બરાબર
चलो दाखला नंबर है આપણે 9 ચલો ઉંચકા એટલે કે લિફ્ટ વગર બરાબર ઉંચકાયા વગર 2000 કેજી દળનું એક રોકેટ છે બરાબર કેટલા હજાર કેજી નું છે 2000 કેજી બરાબર 2000 કેજી એક રોકેટ છે ઉર્ધ્વ દિશા જઈ રહ્યું છે બરાબર ધરાવતા એક રોકેટ વિસ્ફોટ કરાતા તે ઉર્ધ્વ દિશામાં વિસ્ફોટ કરી અહીંયા આગળ અહીંથી વિસ્ફોટ થયો એટલે ઉપરની દિશામાં ગયું ઉપરની દિશામાં ગયું કેટલા પ્રવેગથી જાય છે 5.0 મીટર પર સેકન્ડની ઝડપે ઉપરની તરફ જાય છે તો પ્રારંભિક ગતિ કરે છે તો વિસ્ફોટથી લગતા પ્રારંભિક ધક્કો ગણો પ્રારંભિક ધક્કો એટલે પ્રારંભિક બળ ગણો તો વિસ્ફોટને લીધે પ્રારંભિક ધક્કો અથવા તો બળ બરાબર હવે અહીંયા આગળ તમને દળ આપેલું છે એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું કે આ પદાર્થ ઉપરની તરફ જઈ રહ્યો છે વરસાદનો અવાજ આવતો હશે તમને બરાબર વરસાદ બરોબર પડી રહ્યો છે અવાજ સંભળાય છે મારો હેલો અવાજ સંભળાય છે હા કે ના કોમેન્ટ કરજો અવાજ સંભળાય છે ચલો તો આ પદાર્થ ઉપરની તરફ જઈ રહ્યો છે એટલે પ્રવેગ એનો એ ઉપરની તરફ થાય એ કેટલો છે 5.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એની તરફ ગુરુત્વ પ્રવેગ એ અધો દિશામાં લાગે ગુરુત્વ પ્રવેગ g બરાબર તમે લખો છો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ ઉર્ધ્વ દિશા અને અધો દિશા બંને થઈ તો અહીંયા આગળ એક વાત યાદ રાખજો નોંધ કરી રાખજો નોંધ કે જ્યારે અહીંયા આગળ બાહ્ય પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય જ્યારે બાહ્ય પ્રવેગ જે બહારથી આ કરે અને ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં હોય ત્યારે અસરકારક પ્રવેગ g effective is equal to a plus g થાય એક આ મુદ્દો યાદ રાખજો ફર્સ્ટ પહેલું અને એના પરથી બીજું જ્યારે બાહ્ય પ્રવેગ એટલે a અને ગુરુત્વ પ્રવેગ g a અને ગુરુત્વ પ્રવેગ સમાન દિશામાં હોય ત્યારે અસરકારક પ્રવેગ g effective is equal to a minus g નો માન આવે બરાબર થાય માન ક્લિયર આટલી વસ્તુ આ બે મુદ્દા યાદ રાખજો તો અહીંયા આગળ તમારે જોઈએ છે પ્રારંભિક બળ તો પ્રારંભિક બળ બરાબર તમે જાણો ફાધર ઇક્વલ ટુ મધર તો અહીંયા તમે લખશો દળ ગુણ્યા અસરકારક પ્રવેગ હવે અહીંયા તમે જોઈ શકો દળ તો તમને આપેલું છે કેટલું તો m દળ છે ગુણ્યા અસરકારક પ્રવેગ એ શું થશે બંને વિરુદ્ધ દિશામાં એટલે શું લખાશો a plus b લખશો તો અહીંયા આવશે તમારી 2000 ગુણ્યા a તમારો છે 5 બરાબર એટલે આનું મૂલ્ય 10 લઈ લો ગણતરી ઈઝી પડી જાય આનું 10 લઈએ તો 15 અહીંયા આવશે 2000 ગુણ્યા 15 એટલે 15 ગુણ્યા 30 ના 3 મીટર આટલું બળ થશે f ઇનિશિયલ બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં
આ મુદ્દો સૌથી અગત્યનો છે, કોઈ જગ્યાએ બુકમાં લખેલો નથી, આ તમને યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો. પણ આ ફક્ત તમારી પ્રવેગિત ગતિ હોય ત્યારે જ વપરાય. હો અહીંયા આગળ પ્રવેગિત ગતિ થતી હોય ત્યારે તમે વાપરી શકો, બરાબર. જ્યારે ન્યૂટન ગતિનો પહેલો નિયમ ના જળવાતો એનો મતલબ એવો થયો. પ્રવેગ આવે ત્યારે, બરાબર. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? એટલે 15 ના 30 એટલે 20,000 છે કે 2,000 છે? 20,000 છે. તમે લોકો બોલતા નહીં. આ 20,000 છે. આ રીતે આવશે. નાના બરાબર લખાઈશું. 1 2 3 4 ને 5 3 ગુણ્યા 10 ની 5 મીટર. આ રીતે આવશે. ચલો. ઓકે, જો લિફ્ટ નીચેની રોકેટ નીચેની તરફ હોત તો શું થતું? રોકેટ નીચેની તરફ ગતિ કરતું હોત તો શું થતું? બોલો. આ રોકેટ ઉપરની તરફ નહીં પણ નીચેની તરફ આવતું, પૃથ્વી તરફ આવતું, આ રીતે રોકેટ આવતું હોય નીચેની તરફ, બરાબર. તો તમે શું કરતા? આનો પ્રવેગ આપે છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ગુરુત્વ પ્રવેગ પણ એક જ દિશામાં લાગ્યું 10. તો બંને સમાન દિશામાં હોય તો એ વખતે અસરકારક પ્રવેગ શું લખવાનું? બાદબાકી લેવાનું. તો આનો 5 અસરકારક આવશે. g - a લખાય. તો 10 - 5 એટલે તમારો જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને અગર એનું f એ જે થશે એ તમારું શું થશે? તો 20,000 ગુણ્યા 5 તો એ 5 20 × 5 = 100. તો અહીંયા આગળ તમે લખશો 1 ગુણ્યા 10 ની 5 ઘાત મીટર. આટલો ફરક પડી જાય, બરાબર. આ ધ્યાન રાખજો. ઉપરની દિશામાં જાય કે અધો દિશામાં આવે તે વખતે આ વસ્તુ થાય. જેટલા હું નિયમો લખાવું છું બધા તમે મોડે રાખજો કે દાખલા મેં મારા આગળ ઉપયોગમાં લેવાના છે. ચલો એના પછી 10મો દાખલો જુઓ. 40 કેજી દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પરની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 ન્યૂટન 30 સેકન્ડ સુધી લાગે છે. એ દળ આપણને આપ્યું છે. એને બરાબર આપણને આપેલું છે કેટલું? 0.40 કેજી, બરાબર. ચલો હવે પ્રારંભિક વેગ v0 એને આપેલો છે આપણને 10 મીટર પર સેકન્ડ. અને કઈ દિશામાં છે? એ ઝડપથી ગતિ કરતો પદાર્થ ઉત્તર દિશામાં. ઉત્તર દિશા. ક્લિયર? ચલો હવે શું કહે છે? એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં f કેટલું? 8 ન્યૂટન 8.0 લખીએ 0.0 એ તમને આપ્યું છે દક્ષિણ દિશા. દક્ષિણ દિશા એટલે કે વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશા આ ઉત્તર દિશામાં છે અને દક્ષિણ દિશામાં તમને બળ આપેલું છે, પ્રતિપ્રવેગ આપેલો છે એવું કહેવાય. અને એ આપેલું છે તમને 30 સેકન્ડ સુધી અને t બરાબર આપણને આપેલું છે 30 સેકન્ડ, બરાબર. બળ લગાવવાની ક્ષણે t બરાબર 0 સમય અને x બરાબર 0 લઈ t બરાબર શરૂઆત તમારી t0 બરાબર 0 હતી અને x બરાબર 0 હતી. એ વખતે t0 શરૂઆતની સમય ત્યાંથી લઈને t બરાબર તમને -5 સેકન્ડ વત્તા તમને કીધેલું છે કેટલા સેકન્ડ? 25 સેકન્ડ અને પછી આપેલું છે તમને 100 સેકન્ડ. 100 સેકન્ડ એ વખતેના સ્થાન શોધવાના છે આપણે. તો આને હું દાખલા તરીકે t1 કયો અને t2 અને t3 અથવા તો એમ જ જવા દઈએ આપણે. t બરાબર 5 સેકન્ડ 25 સેકન્ડ અને 100 સેકન્ડ. આ 3 સેકન્ડો તમને આપેલી છે અને એને અનુરૂપ આપણે શોધવાનું છે શું? પહેલા પેલું તો આપણે સ્થાન શોધવા જાય આને અનુરૂપ, બરાબર. ચલો શું કરીશું? આની અંદર દળ આપેલું છે આપણે, પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ આપણે શોધવો પડશે. હવે અહીંયા આગળ જુઓ
f અહીં આગળ આપેલું છે, સમય અહીં આગળ આપેલો છે, બરાબર, અને આપણને દળ આપેલું છે, તો પ્રવેગ કેવી રીતે લવાય બોલો હવે. આના પરથી જો મારે પ્રવેગ લાવવો હોય તો કેવી રીતે લવાય? આ ડેટા પરથી મારે પ્રવેગ લાવવો છે કેવી રીતે લવાય? હા, તો અહીંયા તમે લખશો હવે f equal to ma પર f equal to ma પરથી a is equal to f upon m. f તમારું કેટલું આપેલું છે 8 ન્યૂટન, m આપેલું તમને 0.4, બરાબર, એટલે 8 ગુણ્યા 10 ભાગ્યા 4 એટલે એનાથી કટ થશે એટલે તમારી આવશે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ આની દિશા એની દિશા દક્ષિણમાં છે, દક્ષિણ તરફ. ધેટ મીન્સ કે હું આને આમ પણ લખી શકું e is equal to -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગતિની વિરુદ્ધ વિરુદ્ધ. આટલે સુધી સમજ પડી? ગતિની વિરુદ્ધ શા માટે મેં લખ્યું? કોને કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો, છે કોઈ કન્ફ્યુઝન? બોલો. ચલો, હવે અહીંયા આગળ તમને શું કીધું છે કે 30 સેકન્ડ આ બળ આપવામાં આવે છે એટલે પહેલી સેકન્ડ આપણને આપી છે શું 0.5 સેકન્ડ. તો અહીંયા આગળ તમે લખશો t બરાબર -5 સેકન્ડ છે એનું સ્થાન. તો સૂત્ર તમે લખશો t મને 1 લઈ લો, દાખલા તરીકે આને 1 લઈ લઈએ આપણે, t1 લઈ લઈએ. એટલે કે લખશો તમે v naught t plus 1/2 at સ્ક્વેર મુજબ, બરાબર. અહીં ચલો, પ્રારંભિક વેગ તમારો કેટલો આપેલો છે 10, સમય તમને આપેલો છે -5 સેકન્ડ પ્લસ 1/2, અને અહીંયા આગળ a બરાબર તમે 0 લો છો અને t નો વર્ગ કરી દો તો પણ અહીં શું થશે 0 થશે, કારણ કે 0.5 સેકન્ડ -5 સેકન્ડ એટલે આપણને અહીં બળ લાગ્યું નથી, બળ લાગ્યું નથી એટલે એ વખતે પ્રવેગ એનો શૂન્ય છે, તો અહીંયા તમે લખી શકશો કે 0 થયું. ધેટ મીન્સ કે x1 તમારું જે થયું એ -50 મીટર થયું આ પહેલું. એનું કારણ આપશો કે a બરાબર 0 છે, કારણ કે બળ t બરાબર 30 સેકન્ડ આપવામાં આવે છે. બોલો, સમજ પડી કે ના પડી? તો કન્ફ્યુઝન હોય તો મને પૂછો. ચલો, ઓકે, ચલો, નથી કોઈ કન્ફ્યુઝન તો આગળ જઈએ. એના પછી મારે શોધવું છે કોઈ આવ્યું ખરું નવું? બિલકુલ કે કોઈ આવ્યું નથી. ચલો, હવે 25 માટે તો t2 બરાબર 25 સેકન્ડ માટે હા x2 આપણે શોધવું છે. x2 is equal to x2 બરાબર લખીશું v naught t plus 1/2 at સ્ક્વેર મુજબ. ચલો, x2 v naught આપણી જોડે 10 છે, t બરાબર આપણે લેવાના છે 25 વત્તા અહીં 2 લઈ લો t2 બરાબર 1/2. હવે 25 એટલે અહીંયા આગળ તમારી જે સેકન્ડ થઈ ગઈ એ કઈ થઈ ગઈ? પોઝિટિવ થઈ ગઈ સેકન્ડો. પોઝિટિવ સેકન્ડ પહેલા આપણે લખ્યું -5 માટે, તો -5 માટે આપણે જ્યારે લખતા ત્યારે શું એ વખતે આપણે પ્રવેગ આપ્યો નહોતો, આપણે t બરાબર 0 પછી ગણવાનું. તો t બરાબર 0 પછીના સંદર્ભમાં t 30 સેકન્ડ લાગશે. 30 સેકન્ડ એટલે એ વખતે બળ લગાડેલું છે, બળ લગાડેલું છે એટલે તમને એ વખતે પ્રવેગ મળશે કેટલો? -20. નહીં તમે લખશો -20 into t સ્ક્વેર એટલે 25 નો વર્ગ. ચલો, અહીંયા આગળ આવશે 250 ઓછા 1/2 એટલે 1/2 એટલે અહીં થઈ જશે -10, આ -10 થઈ જશે, પ્લસ લખો ને એટલે 10 કરી દો -10 અને 25 નો વર્ગ 625 લખાશે. 625 એટલે 10 વડે ગુણશો એટલે -650, બરાબર. એટલે અહીંયા આગળ આવી જશે તમારો -100,000 મીટર. ધેટ મીન્સ કે લખાશે -6 કિલોમીટર. આ તમારું x2 નું સ્થાન. બોલો, હવે છે જવાબ જોઈ લો છો પાછળ. તો કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહો. માઈનસ એટલા માટે લખ્યું છે
આ કે અહીંયા આગળ શું કર્યું છે આપણે, તમે બોલ વિરુદ્ધ દિશામાં લગાડેલું છે કોઈ કન્ફ્યુઝન બોલો? ઓકે ચલો વેરી ગુડ. હવે તમારો ત્રીજો મુદ્દો સૌથી અગત્યનો આવ્યો. હવે તમારી જોડે છે 100 સેકન્ડ. હવે 100 સેકન્ડમાં તમે વિચારજો કે 100 સેકન્ડમાંથી પહેલી 30 સેકન્ડ સુધી જ આપણને શું મળે છે, પ્રવેગ મળે છે. પછી પ્રવેગ મળતો નથી. એટલે ધ્યાન રાખજો, પહેલી 30 સેકન્ડ માટે જોવું પડશે. એટલે કે T3 માં T3 જ્યારે તમે ગણશો તો આ વસ્તુ ધ્યાન લો. બરાબર? T3 બરાબર 100 સેકન્ડ સમયમાં T બરાબર 30 સેકન્ડ સુધી પ્રવેગિત ગતિ છે. ગતિ છે. પછી અચળ વેગી ગતિ થાય છે. ગતિ તો પહેલા આપણે પ્રવેગિત ગતિ માટે શીખીએ. પ્રવેગિત ગતિ માટે સ્થાન જેને આપણે કહીશું x3 ડેશ કો ઇઝ ઇક્વલ ટુ, અહીં લખશો તમે v0 t3 બરાબર. t3 એટલે કે અહીં લખશો t પ્લસ 1/2 et સ્ક્વેર માં t બરાબર તમે લોશો પહેલા 30 સેકન્ડ, e બરાબર લોશો -20 સેકન્ડ, એટલે પ્રવેગિત ગતિ માટે. તો અહીંયા કે તમારી જોડે થશે x3 ડેશ બરાબર આ લખશો તમે v0 એ તમારો 10 સેકન્ડ તમારી આવશે 30 પ્લસ 1/2 -20 ગુણ્યા t નો વર્ગ એટલે 30 નો વર્ગ. ચલો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 300 ઓછા એક બિંદુ અહીંથી કટ કરશું એટલે -10 થયા, -10 ને 900 એટલે કે 9000 થઈ ગયું ને. અહીં 900 અને એટલે 9000 બરાબર. એટલે 9000 માંથી 300 તમે બાદ કરશો એટલે -8700 મીટર. આ તમારું x3 ડેશ આ પ્રવેગી ગતિ માટે છે. હવે તમારી જોડે t બરાબર 100 ઓછા 30 બરાબર 70 સેકન્ડ માં કોણ છે, પદાર્થ. પદાર્થ અચળ વેગી ગતિ કરશે. અચળ વેગી ગતિ કરે ત્યારે તેનું સ્થાન જેને હું કહું છું x3 ડેશ ડબલ ડેશ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ t થાય. બરાબર. તો હવે તમારે 70 માટે તમારું જે v છે એ શોધવું પડશે. બરાબર. ચલો તો v ઇન્ટુ t તમારે કરવું પડે. ચલો એટલે આ જે મેં લખ્યું એમાં કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન થતું હોય તો મને પહેલા પૂછો. આ સમજ પડી ગઈ, આ સમજ પડી ગઈ, કોઈ જગ્યાએ લાગતું હોય તમને તો પેલું આપણે અચળ પ્રવેગ વાળું શોધી નાખીએ પછી. બોલો. કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો હવે 30 સેકન્ડે તમારી જોડે આ વેગ મારે આ શોધવાનો v0 મને આપેલો છે. આ v મારે શોધવો પડશે. એ પહેલા શોધીને આની અંદર કિંમત મૂકવાની છે. તો અહીંયા આગળ સાઈડ પર તમે શોધો તો v v0 at એટલે ફાઇનલ વેગ આપણે શોધવો પડશે. તો અહીંયા આગળ v તમારો v0 10 છે પ્લસ a બરાબર તમારી જોડે 20 અને t બરાબર તમારી જોડે હતા 30. તો અહીંયા આગળથી તમે લઈ શકશો આના બરાબર 10 થયા. અહીંયા આગળ આવશે કેટલા થશે? 3 ગુણ્યા 6 600 600 એટલે આવશે 520 આપેલા છે ને 20 ના 30 બરાબર 20 આના લીધે 30 આવે 3 ગુણ્યા 600 600 એટલે આગળ આવશે 590 મીટર પર સેકન્ડ. આ તમારો એ વખતેનો એ થશે 590 ગુણ્યા તમારે 70 કરવાના. તો આ વેગ તમારો આવ્યો 590 માટે x3 ડેશ આ સૂત્રનો ઉપયોગ કર્યો આપણે તો -590 ગુણ્યા 70. તો આનો જવાબ કેટલો આવે છે જોઈએ આવો. 0 વેગ તો 590 ગુણ્યા 590 into 70 બરાબર આવશે 4190
300 આટલા તમારી જોડે મીટર આવ્યું. હવે t બરાબર 100 સેકન્ડ માટે કુલ સ્થાન બરાબર તમારી જોડે x3 તમે લખવા જશો એટલે x3 ડેશ પ્લસ x3 ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ તમે લખશો -8700 માઇનસ 41300 તેનું સમેશન કરો 8700 ઇઝ ઇક્વલ ટુ તમારે આવશે 50000 મીટર 50000 મીટર that means क्या से माइनस 50 કિલોમીટર જોઈ લે હવે જવાબ આવે છે આપણે જોયું બોલો क्या कोई कंफ्यूजन આમાં આ સૂત્ર આપણે v v0 80 પરથી જાનો વેગ લાયા એ વેગ અહીં આગળ મૂક્યો કારણ કે હવે આ વેગ અચળ રહેવાનો અને અચળ 30 સેકન્ડ પછી અચળ રહેશે બરાબર 30 સેકન્ડ સુધી તો એની જોડે કેવો હતો પ્રવેગી ગતિ હતી પણ 30 સેકન્ડ પછી આમાં કોઈ ફેરફાર નથી થતો આની અંદર ફેરફાર ના થાય એટલે કે એનો પ્રવેગ શું થઈ જાય 0 થઈ જાય એટલે કઈ ગતિ થઈ ગઈ અચળ વેગી ગતિ અચળ વેગી એટલે આ વેગ મારા મૂકીને એનો જવાબ લાવવો પડે બરાબર એ તમે લખો તો લખી શકો છો કે 30 સેકન્ડ પછી v બરાબર -590 મીટર પર સેકન્ડ અચળ થાય માટે a બરાબર 0 થાય આપણે લખો તો લખી શકો બોલો કોઈ કન્ફ્યુઝન આમાં તો છેલ્લો આ જોઈ લો બરાબર કારણ કે મેં કેમેરો નીચે હતો એટલે મને ખ્યાલ જ નતો જોઈ લો ઓકે હવે કટ કરવાનો રહી ગયો વિડિયો